મા બાપ આપણી ઉપર હક રાખે છે, જમીન ઉપર છે તો પણ હક રાખે છે, જમીનની નીચે છે તો પણ હક રાખે છે. અગર જમીનની ઉપર મા બાપ હોય તો એમનું ખ્યાલ રાખો, એમનું ધ્યાન રાખો. એમને જે એક નિવાલો ખવડાવશો, એમના ઇંતકાલ બાદ લાખ નિવાલા દુનિયાને ખવડાવીને પણ એ નેકી તો નહીં હાસિલ કરી શકો જેટલું એમને ખવડાવીને નેકી મળે છે. અને જ્યારે જમીનની નીચે ચાલ્યા ગયા પછી અગર એમના રિશ્તેદાર હોય, એમની બહેનો હોય, એમના ભાઈઓ હોય, એમનું એહતરામ કરો અને એમના પાછળ નેક औलाद ઈ છે જે ઈસાલ કરતી રહે છે. समयनो नाजरीन, आज की ये महफिल पाक मलेक परिवार के आंगन में मौकाए ईसाल सवाब पर मुनअकिद की गई है. आप अपने माथे की आंखों से स्टेज पर बैठे हुए उलमाए किराम, सादाते जबील एहतराम के मुकद्दस चेहरों का दीदार कर रहे हो. मुझसे पेशतर हजरत मौलाना कारी नसीब खान साहब सोहरवर्दी से आपने बड़े अच्छे कलाम समात फरमाए और दीगर सनाख्वाना ने मुस्तफ़ा ना तो मनकबत का हदिया पेश कर रहे थे. आप मुस्तफिज हो रहे थे, सुन रहे थे और मुझे हुक्म दिया गया है कि तकरीर गुजराती में करवानी चाहिए. તો જેમને તકરીર સાંભળવી હોય, પોતાની અવાજ સંભળાવી અને બલંદ અવાજથી કહેજો થોડુંક સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ. એટલે સાંભળવા વાળા તો છે, પણ મને ઘણો અફસોસ થયો ઈ સમયે, જે સમયે આટલા સારા સનાખવાનો તમારા સમક્ષ પોતાની મહેનત રજૂ કરી રહ્યા હતા અને તમે ખામોશ બેઠા હતા. હાલાકે हुजूर पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम नो दीवानो होय, एमना सामे एना नबी नो जिक्र थाय तो ई हर हाल में मौज में आवी जावो जोईए. केम के दुनियानी अंदर इंसान दरेक थी मोहब्बत करे छे, पण जेटली मोहब्बत हुजूर थी करे छे એટલી મોહબ્બત કોઈથી નથી કરતો. અલ્લાહના આ જહાનમાં, અલ્લાહની બધી મખલુકાતમાં લાગણી મા બાપથી પણ હોય, ભાઈઓ બહેનોથી પણ હોય, દોસ્તોથી પણ હોય, વડીલોથી પણ હોય, માવતરોથી પણ હોય, બધાયથી હોય. પણ दुनिया में एहतराम के काबिल है जितने लोग, मैं सबको मानता हूं मगर मुस्तफा के बाद. सुभान अल्लाह, सुभान अल्लाह. हुजूरनी मोहब्बत मोमिनना सीनाમાં એવી હોય કે હદીસે પાકની અંદર રહેમતુલ લિલ આલમીન આકા અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાવ્યું કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાર સુધી મુસલમાન ન થઈ શકે જ્યાર સુધી મુજ મોહમ્મદ થી પોતાની જાન થી વધી અને મોહબ્બત ના કરે. લા યુમિનૂન હત્તા અકૂન અહબ્બા ઇલૈહિ મિન વાલિદિહી વ વલદિહી વન્નાસી અજમઈન. કોઈ પણ જાત મારાથી વધીને અગર મહેબૂબ છે તો સામે વાળો આદમી મોમિન નથી, પણ બધાયથી વધી અને હુઝુર થી પ્યાર છે તો યકીનન સામે વાળો મોમિન છે, મુસલમાન છે. અને સાહેબો, અમે બીજું કોઈ સબક યાદ રાખતા જ નથી, આ જ સબક યાદ રાખીએ છીએ. એટલે તમે જોવો કે દુનિયા આગળથી પાછળ ચાલી ગઈ, પણ સુન્ની જ્યાં મોજૂદ છે ત્યાંથી 1 ઇંચ આગળ નથી હટ્યા, 1 ઇંચ પાછળ નહીં. એટલે કે બરેલી થી મારા ઇમામે 100 વર્ષ पहले कीधु तू, इन्हें जाना इन्हें माना, न रखा गैर से काम, लिल्लाहिल हम्द में दुनिया से मुसलमान गया. सुभान अल्लाह, सुभान. पाक ताजदारे मदीना सल्लल्लाहु तआला अलैहि वसल्लम थी એટલી મોહબ્બત કરે કે હુઝૂર થી તો મોહબ્બત છે,
અને હુઝુરના કારણે એમના વાલિदैन થી પણ મોહબ્બત છે. હુઝુરથી તો મોહબ્બત છે, પણ હુઝુરના કારણે સૈયદના અબુ બકર સિદ્દીક થી પણ મોહબ્બત. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હુઝુરથી તો મોહબ્બત છે, પછી હુઝુરના વીર, સહાબાના મુશીર, સુન્નીઓના પીર મૌલા અલી શેરે ખુદાથી પણ સુન્ની મોહબ્બત કરે છે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હુઝુરથી તો મોહબ્બત છે, પણ ઈ હુઝુરની મોહબ્બતના કારણે મારા આકા મારા નબીજી જે શહેરમાં રહે છે ને, ઈ શહેરથી પણ સુન્ની મોહબ્બત કરે છે. અને કેટલી મોહબ્બત કરે છે, અમે તો જોયું મોટી મોટી સિટી હોય, મોટો મોટો શહેર હોય તો માણસ ત્યાં જવાની તમન્ના રાખે, પણ એક વખત ત્યાં પહોંચી જાય, એક વખત માલ્ટન પહોંચી જાય, એક વખત કેનેડા પહોંચી જાય, એક વખત યુરોપ પહોંચી જાય, એક વખત લંડન પહોંચી જાય, અને પહોંચી અને જિંદગી ગુજારવા લાગે ને, પછી એને પોતાનું ગામ યાદ આવે, પછી એને પોતાનું વતન યાદ આવે, પછી એને પોતાના રિશ્તેદારો યાદ આવે, પછી એને પોતાનું મુલ્ક યાદ આવે, અને પછી એ ત્યાં બેઠો બેઠો બધાને યાદ કરી અને એમ કહેતો હોય, શકીલ હઝરત મને મારી મજબૂરી અહીંયા લઈ આવી છે, બાકી હું પૈસાના કારણે કદી ગામ ના રોકું, મને મારી મજબૂરી અહીંયા લઈ આવી છે, બાકી હું મારો વતન કદી ના મૂકું. અને અલ્લાહ તાલા એને થોડોક પૈસાથી નવાજી દે ને, અને એના પાસે થોડાક પૈસા આવી જાય, પછી ઈ લંડનમાં રહેવા વાળો પાછી પોતાના વતન આવી જાય, પાછી પોતાના દેશ આવી જાય, પાછી પોતાના મુલ્ક આવી જાય. ભલે લાગણી એના દિલમાં લંડનની હોય પણ જીવવા ખાतिर, ભલે લાગણી એના દિલમાં યુરોપની હોય પણ જીવવા ખાतिर. પણ અમે જોઈએ છીએ કે મદીના તો ઈ શહેર છે જેમાં આદમી ખાલી જીવવા તૈયાર નથી, મરવા પણ તૈયાર. નારે તકબીર, નારે રિસાલત, ઉલમાએ અહલે સુન્નત, મસલકે આला हजरत. वाह सुभान अल्लाह. मदीना है वतन मेरा, मुझे बेवतन मत कहना, बुलाना हो जब मुझे गुलाम पंजतन कहना, बुलाना हो जब मुझे गुलाम पंजतन कहना. અને આટલી ઇજ્જત મદીનાની છે તો હુઝુરના કારણે છે, હુઝુરના કારણે છે. આ જેટલી બહારો છે હુઝુરના કારણે છે. સહાબાને માનીએ છીએ, હુઝુરના કારણે માનીએ છીએ. અહેલે બેતને માનીએ છીએ, હુઝુરના કારણે માનીએ છીએ. ઉમ્મતના ઓલિયાને માનીએ છીએ, હુઝુરના કારણે માનીએ છીએ. સિરાજુદ્દીન શાહે આલમ બુખારીને માનીએ છીએ, હુઝુરના કારણે કે એમને જોયા બાદ હુઝુરની યાદ તાજા થઈ જાય છે. અગર દાવલ શાહ પીરને માનીએ છીએ, હુઝુરના કારણે કે એવડા મોટા હુઝુરના ગુલામ દાવલ શાહ દુલાભાઈના છે. અગર અમે દાદા અબ્બન શાહ વલીને માનીએ છીએ, હુઝુરના કારણે માનીએ છીએ કે જે મદીના નથી જઈ શકતો એ પીરની ઝાડ વયો જાય તો મદીના વાળા આકાના દર ઉપર બોલાવવા જેવું દિલને કરાર મળી જાય છે. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. બધી બહારો હુઝુર માટે છે. અને સૈયદના इमाम रब्बानी मुजद्दिद अल-फसानी हज़रत शेख अहमद सरहिंदी આવનારા સમયની અંદર એમણે જે તૌહીદ ઉપર કામ કર્યું છે, ઇતિહાસની અંદર એવો કામ કરનાર બીજો કોઈ નથી મળતો. ઇમામ રબ્બાનીએ જેટલું વાજિબુલ વજૂદ ઉપર કામ કર્યું છે, જેટલું અલ્લાહની તૌહીદ ઉપર કામ કર્યું છે, જેટલું વહદાનિયત ઉપર કામ કર્યું છે, આ આપણા સમજની બહાર એમની વાતો છે. અને એમણે ટૂંકમાં અગર તમને સમજાવવાનો પ્રયત્ન કરું ને તો એમણે અલ્લાહ તાલાની ઓળખાણ કરાવી અને દુનિયાને કીધું, એ દુનિયા વાળાઓ અમારો રબ તો યાદ છે, જેને અમે હાથે નથી બનાવ્યો એને પોતાના દસ્ત કુદરતથી જહાનો બનાવ્યા છે. એમણે સમજાવ્યું કે અલ્લાહ તો એટલો કરીમ છે
કે સૂરજ નીકળે છે સવારે અને સાંજે ડૂબે છે, એનો નિઝામ છે કે ઇન્સાન સૂરજથી ફાયદો ઉપાડી લે. એ અલ્લાહ જ છે જે જમીનની અંદર એક દાણો દ્યો તો તમને પલટી અને કરોડો દાણા કરી દે છે. અલ્લાહ તાલાની ઓળખાણ માટે સૈયદના ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ-ફસાની હઝરત શેખ અહેમદ સરહિંદીએ મોટી મોટી કિતાબો લખી, પણ બધી કિતાબો લખ્યા બાદ આખિરમાં જે વાત લખી ને એ સમજવા વાળી છે. ઇમામ રબ્બાની કહે છે, દુનિયા વાળાઓ મેં તમને અલ્લાહની ઓળખાણ કરાવી, પણ મારા ઓળખાણ કરાવવામાં કોઈ ગલતી થઈ શકે, કોઈ તઝાદ થઈ શકે, તમારા સમજવામાં કોઈ ગલતફહેમી થઈ શકે. યાદ રાખો, હું અલ્લાહ પણ એને માનું છું જે મોહમ્મદનો ખુદા છે. સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત. સુબહાનલ્લાહ. હું અલ્લાહને અલ્લાહ એટલે માનું છું કે ઈ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ નો રબ છે. અને સાહેબો, આજે મરહુમા તેજબાઈના ઈસાલે સવાબના મોકા ઉપર આપણે આ મહેફિલમાં આવીને બેઠા છીએ અને મરેક પરિવારના આ ભાઈઓએ જેટલી મહેનતોથી આ કાર્યક્રમ આયોજિત કર્યું છે, એનું મકસદ શું છે? મકસદ ખાલી ઈ છે કે મરહુમા તો દુનિયાથી ચાલ્યા ગયા, પણ હવે તમે અને હું પણ બેસીને વિચારીએ કે એક દિવસ આપણે પણ જવું છે. અસલ વાત ઈ છે. બાકી બીજી બધી વાતો બીજા નંબરની છે. મરહુમાને અહીંયા બેસશું તો ઈ સાલ થશે, એમની કબ્રની અંદર રહેમતો નૂરની વરસાદ થશે, ઈ બધો ફાયદો તો છે, પણ પહેલો ફાયદો ઈ કે આ નાના નાના બચ્ચાઓ, નાની નાની દીકરીઓ, આવાવાળા ભાઈઓ, બહેનો, બુઝુર્ગો, વડીલો ઈ જાણી લે કે ખાલી જીવવું અને ખાવું જિંદગીનું નામ નથી. અસલ જિંદગી તો રબની બંદગીનું નામ છે. અગર બંદગીમાં પોતાની જિંદગી ગુજારી ગયા તો તમારું જીવવું કામયાબ થઈ ગયું, અને ઈ બંદગીથી ગફલત કરી ગયા તો તમારી જિંદગી બરબાદ થઈ ગઈ. સાહેબો, અમે જોઈએ છીએ થોડીક ઉંમરના નોજવાન દીકરા દીકરીઓ થાય ને અને વર્ષનો આખરી સમય હોય અને એમને પૂછો ફોન કરીને કે દીકરા દીકરી શું હાલ છે, તો ઈ કહેતા દેખાય, હઝરત પરીક્ષા ચાલુ છે, ખૂબ ટેન્શન છે. પરીક્ષાના ટાઈમે ઘરની અંદર માં દીકરીને કામ ના આપે. અગર કામ એને કહી દઈશ અને દીકરી જો વાંચશે નહીં અને નાપાસ થઈ ગઈ તો આખો વર્ષ બરબાદ થશે. બાપ દીકરાને કામ ના કહે, બાપ ગમે તેમ સંભાળી લે, પણ દીકરાને ટેન્શન ના આપે. કોઈ પ્રોબ્લેમ પણ હોય તો મા બાપ અને ઘરના વડીલો સંભાળી લે, એ દીકરા દીકરીને ટેન્શન ના આવવા દે. એટલે કે અગર એને ટેન્શન લઈ લીધું અને પરીક્ષામાં ધ્યાન ના દીધું તો વર્ષ બરબાદ થશે. અને ઈ જ દીકરો દીકરી જે ટેન્શનમાં બેઠા હોય એને તમે તમારી પાસે બોલાવી અને કયો કે એ દીકરા એ દીકરી ટેન્શન શેનું છે, આખું વર્ષ તો વાંચ્યું છે. અગર પૂછાશે તો ચોપડીમાંથી જ પૂછાશે ને, બહારથી તો કઈ નહીં પૂછાય. અગર વિજ્ઞાનનો સવાલ હશે તો ચોપડીમાંથી પૂછાશે, ગણિતનો સવાલ હશે તો ચોપડીમાંથી. જે તમે આખા વર્ષ ભણતા રહ્યા છો ઈ જ તો પૂછાશે. વાત ઈ નથી હઝરત, વાત ઈ છે કે સવાલ કયો આવશે ઈ ખબર નથી. સવાલ શું આવશે ઈ જ ખબર નથી. અગર ઈ ખબર પડી જાય તો ટેન્શન સોલ્વ થઈ જાય. અગર સવાલ ખબર પડી જાય તો જવાબ અમે ગમે ત્યાંથી ગોતીને લઈ આવશું. બસ ખાલી સવાલ ખબર પડી જાય. અમે કહીએ જવાબ અઘરું હોય તો કીધું આખી રાત પડી છે, રટી લેશું, યાદ કરી લેશું, ગોખી લેશું, પણ ઈ સવાલને છોડશું નહીં અગર ખબર પડી જાય કે સવાલના સવારે પેપરમાં આ સવાલ પૂછાશે. સાહેબો, આ સવાલની એટલી અહેમિયત કેમ છે? એટલે જ ને કે ખબર પડી જાય તો પેપરની અંદર પાસ થઈ જાય અને વર્ષ બરબાદ ના થાય. અગર નાપાસ થયો તો બીજા વર્ષ ઈ બોર્ડની એક્ઝામનો ચાન્સ મળશે. અગર નાપાસ થઈ ગયો તો સાયન્સની અંદર, કોમર્સની અંદર એને બીજી વખત મોકો મળી જશે. પણ તમે જાણો છો આ જિંદગી ગુજારીને ગયા ને તો કબ્રની અંદર પણ પરીક્ષા રાખી છે.
અને ત્યાં પણ સવાલો પૂછાશે. હવે એવું નથી કે સવાલ ક્યાંથી પૂછાઈ જાય. 1 વર્ષની પરીક્ષા હોય તો સવાલ ચોપડીમાંથી પૂછાય, પણ આખી જિંદગીની પરીક્ષા છે. આખી જિંદગીની પરીક્ષા, પેદા થયા ત્યારથી લઈ અને મોત આવે ત્યાં સુધી આખી જિંદગીની એક જ પરીક્ષા. અને સાહેબો, ઈ એવી પરીક્ષા નથી કે જવાબ નો આવ્યા તો બીજી વખત મોકો મળી જાય. અગર ઈ પરીક્ષામાં નાપાસ થયા તો બધું બરબાદ, બધું ફેલ. નમાઝ પડી હશે અને જો ખોટા જવાબો ત્યાં દઈને આવ્યા તો નમાઝો ચાલી જશે, બધી નેકી ખતમ થઈ જશે. તો સાહેબો, આવા સમયે જ્યારે આપણને ખબર છે કે કબ્રની અંદર સવાલ છે, અગર કોઈ આપણને બતાવી દે કે સવાલ શું છે તો આપણે યાદ કરશું કે નહીં કરીએ? પણ સાહેબો, મહેરબાન થઈ જાવ એમની ઉપર જેમણે કબરના સવાલો ખાલી નથી બતાવ્યા, જવાબ પણ બતાવ્યા. સવાલો ખાલી નથી બતાવ્યા, એના જવાબ પણ બતાવ્યા. કોણ છે ઈ? જેમણે ઇન્સાન અને ઇન્સાનિયત ઉપર આવડી મોટી મહેરબાની કરી દીધી કે ના ખાલી સવાલ બતાવ્યા બલકે સવાલોના જવાબ પણ બતાવી દીધા. તો સાંભળો, ઈ હસ્તી કોઈ બીજી હસ્તી નથી, ઈ હસ્તી સૈયદા ફાતિમા ઝહરાના બાબા મૌલા હસન હુસૈન ના નાના જનાબે પાક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ છે, જે ફરમાવે છે કે તમે તમારા મરહુમીન જ્યારે દુનિયાથી ચાલ્યા જાય તો એમને મુર્દા અને કિસ્સો ખત્મ સમજીને ભૂલી ન જાઓ. તમારા મરહુમો જિંદા છે, જિંદા છે, જિંદા છે, અને એમને કબ્રની અંદર પરીક્ષા થશે, એના સવાલોના જવાબ પણ દેવાના છે. યા રસૂલલ્લાહ, પ્રશ્ન શું થશે? અગર આપ બતાવી દો તો અમે યાદ કરી લઈએ, અગર પ્રશ્ન જ યાદ ન થાય તો બધું બરબાદ, બધું ફેલ. આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કહે છે, કબ્રમાં પહેલો સવાલ થશે, મર રબ્બુકા, બોલ દુનિયાની અંદર કોની ઇબાદત કરતો હતો? ઇબાદત કોની કરી છે? તો જે મોમિન હશે એ કહેશે, રબ્બી અલ્લાહ, મારો રબ તો અલ્લાહ છે, મારો રબ અલ્લાહ છે. અને પછી એવું નથી કે ખાલી અલ્લાહ કહી દીધું તો જાન છૂટી ગઈ. ના, બીજો પ્રશ્ન થશે, બીજો સવાલ થશે, બીજો ક્વેશ્ચન થશે. અને ફરિશ્તો પૂછશે, માદીનુકા, બોલ તારો દીન શું છે? અલ્લાહને તો હર કોઈ માને છે, અલગ અલગ નામથી આખી દુનિયા એક રીતે માને જ છે. અને જે અલ્લાહને નથી માનતો, મારો રબ તો એને પણ નવાઝે છે, એના ઘરે પણ વરસાદ મોકલે છે, એના ઘરે પણ તડકો મોકલે છે, એની બેશુમાર નેમતો એના માટે પણ ખુલ્લી છે. એટલે જ તો રબ્બુલ આલમીન છે. અને ખાલી ઇન્સાન નહીં, અમે તો કિતાબોની અંદર પડ્યું છે કે જાનવર પણ અગર હોય ને તો એને રિઝ્ક અલ્લાહની ઝાત જ પહોંચાવે છે. અને કેવો રિઝ્ક પહોંચાવે છે કે મૂસા કલીમુલ્લાહ રબની હુઝુર અરજી કરે છે કે એ મૌલા, તું તો અમને ખાવાનું પહોંચાવી દે છે. અરે ભાઈ, ઇન્ટરનેટના જમાનામાં અલ્લાહને ના ભૂલતા. દુનિયા ગમે એટલી તરક્કી કરી લઈએ, રોટી ગૂગલ ઉપર ડાઉનલોડ નહીં થાય. ઈ મારો રબ જ છે જે તમારે જીવવા માટે જેટલું અનાજ જરૂરી હોય પૂરું કરે છે. નોજવાનો કહેશે, ના ના શકીલ હઝરત, અમે તો કઈ રોટી ખાતા જ નથી, અમે તો બર્ગર ખાઈએ છીએ. મેં કીધું, બર્ગર પણ કોઈ મશીનમાં નથી ઉગતો, ઈ પણ અનાજના જરીએ અલ્લાહ જ પેદા કરે છે. દરખ્તની અંદર, ઝાડની અંદર ફળ, અને કેવા ફળ કે આટલી ટેકનોલોજી બાદ આપણે ઈ ફળોને મશીનની અંદર પેક ન કરી શકીએ જેવા અલ્લાહની ત્યાંથી પેક થઈને આવે છે. કોક દિવસ વિચારો કે અલ્લાહ તાલા
આ કેટલો અઝીમ નિઝામ બનાવ્યો છે. આજે તો આપણે તરક્કી કરી ને, મોબાઈલ ની અંદર કેમેરાની અંદર મેગા પિક્સલ અને લેન્સ લાગેલા હોય. 5 લાખ રૂપિયાનો છોકરાઓ ઈ ફોન લે. બેટાના 5 લાખ રૂપિયા કેમ દીધા? કે છે શકીલ હઝરત આમાં હાઈ મેગા પિક્સલ ફિટ કરેલું છે, ચોખ્ખો ફોટો આવે દૂરથી બેઠા માણસનો, એના 5 લાખ એના 7 લાખ. આજે તરક્કી કર્યા બાદ ઈ 2-5 વર્ષથી 5 લાખનો ફોન આવ્યો છે. પણ કરોડો અરબો વર્ષ પહેલા અલ્લાહ તાલાએ માણસને જે આંખ દીધી ને, ઈ આંખની અંદર જેવા મેગા પિક્સલ દીધા છે એવા મેગા પિક્સલ આજે ફોન અને કેમેરા પાસે પણ નથી. बेशक सुभान अल्लाह દૂરથી બેઠા માણસનો ચોખ્ખો ફોટો લેવાય, પણ અંધારાની અંદર હોય તો એ ફોન કામ ન કરે. પણ અલ્લાહ તાલા આદમીને મફત એવી આંખ દીધી, જે આંખ ઊંચી કરીએ તો સીધી ચોથા આસમાન સુધી પહોંચી જાય છે. એની કુદરત ના ભૂલશો. એ અલ્લાહ જ છે જે જમીનની અંદર તમારા મારા જીવવા માટે અનાજ પહોંચાવી અને આપણી જરૂરતો પૂરી કરે છે. बेशक આપણે માનીએ કે ના માનીએ, આપણે એનું શુક્ર અદા કરીએ કે ન કરીએ, પણ એની રહેમતમાં કોઈ કમી નથી. અગર ભાઈ જૂના ભાઈઓને બધું યાદ છે કે જે વર્ષ વરસાદ નહોતો વરસતો, ખેડૂત રોવા લાગતો, જમીનો મૂકી અને હિજરતો કરી જતા હતા કે વરસાદ નથી આવ્યો. વિચારો કે એક વર્ષ વરસાદ ન પડે તો બીજા વર્ષ જિંદગી જીવવાના વાંધા પડી જાય. એ અલ્લાહ જ તો છે કે વરસાદ તો દૂર, અનાજ તો દૂર. હવે વિજ્ઞાનનો માણસ કહે છે કે હઝરત એક હવા ચાલતી હોય અને હવાની અંદર ઓક્સિજન હોય, અગર એ ઓક્સિજન ના હોય ને તો બીજો દિવસ તો દૂર, 1 કલાક પૂરી ના થાય આ જનાબ મરહૂમ થઈ જાય. થોડીક વાર પહેલા હસતા ખેલતા જનાબ તરત મરહૂમ થઈ ગયા. કેમ? ઓક્સિજન ઘટી ગયું. અને પાછલા દિવસોની અંદર એક બીમારી આવી, કોરોના. એને તો આદમીને બિલકુલ લાઈન દોરીમાં લાવી દીધા હો. જેટલા ફાલતુ ખર્ચા અને જેટલા ફાલતુ ચીજોમાં ચડ્યા હતા બધા એકદમ લાઈન થી થઈ ગયા. અને જે વાદ વિવાદ વાળાઓ પાથરીને બેઠા હતા ને, ઈ પણ એક થઈ ગયા. મળવા તરસતા હતા પણ મળી નહોતા શકતા, મળવા તરસતા હતા. અને જેટલી મા બહેનો કહેતી હતી કે બુરખો કેમ પહેરું, નકાબ કેમ પહેરું, બહેનો તો એની જગ્યાએ પછી તો ભાઈઓને પણ નકાબ પહેરવા પડ્યા. અને કપડાના નહીં, પછી પ્લાસ્ટિકના બુરખા નહીં પહેરો તો મરી જાશો, પહેરી લેતા હતા. અને એ સમયની અંદર એક હાજી સાહેબ ખૂબ પૈસા વાળા આદમી હતા, બીમાર થઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યું. 1 મહિનો દાખલ રહ્યા અને એમને આઈસીયુ ની અંદર રાખવામાં આવ્યું, વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું. મહિના દિવસ બાદ ડોક્ટરે એને હાથની અંદર બિલ આપ્યું, જે બિલ હતું 17 લાખ રૂપિયા. હાજી સાહેબ બિલ જોઈને રોવા લાગ્યા. ડોક્ટર ને કરુણા આવી, રહેમ આવ્યું અને કહેવા લાગ્યા, હાજી સાહેબ જો પૈસા વધારે લાગ્યા હોય તો થોડીક રાહત કરી દઈએ છે, પણ રોવો તો ના. હાજી સાહેબે કીધું વાત વધારે પૈસાની નથી. તો ડોક્ટરે કીધું રોવો કેમ છો? કીધું ડોક્ટર સાહેબ સાચું બતાવો, 1 મહિના દવાખાનાની અંદર રહ્યો છું, તમે મારી સારવાર શું કરી છે? ડોક્ટર કહેવા લાગ્યા બીજું કઈ નહીં કે તમારા શરીરની અંદર ઓક્સિજન પહોંચતું નહોતું, એક મશીન લીધું છે, હવાની અંદરથી ઓક્સિજન ભેગું કરી અને આંતરડા સુધી પહોંચાડતો હતો. 1 મહિનો વેન્ટિલેટર ઉપર ખાલી જ કામ થયું, ઓક્સિજન લઈ અને તમારા આંતરડા સુધી પહોંચાડ્યો. એના 17 લાખ. એ હાજી સાહેબ કહેવા લાગ્યા બચપણથી લઈ અને આજ સુધી ઓક્સિજન પહોંચી ગયું છે અને મારા અલ્લાહે રોજ મફત ઓક્સિજન પહોંચાડ્યું. એની કુદરતને અગર આપણે વિચારવા જઈએ તો આપણી સોચ બંધ થઈ શકે, પણ એની કુદરતના જે ઇનામાત છે એને કમા હક કહું આપણે હક અદા ના કરી શકીએ, વિચારી ના શકીએ. પણ સાહેબો આપણે એમ સમજીએ છીએ કે જિંદગી ગુજારવા માટે બસ એટલું જરૂરી છે કે કમાવી અને ભેગું કરી લ્યો, અને ભેગું કરી અને રાખી લ્યો, અને બાકીની જિંદગી ખાતા રહ્યો. પણ જે ભેગું કરવા જાય છે અમે જોઈએ છીએ એ બિચારા ભેગું નથી કરી શકતા, મોત આવી જાય છે અને બેસીને ખાઈ પણ નથી શકતા.
અને ઘણા માણસો મારા જેવા ઈ વહેમમાં હોય, આ મકાન મારું છે, આ જમીન મારી છે, આ સોનું મારું છે, આ ચાંદી મારી છે. અચ્છા બતાવો ભાઈ, જે મકાનની અંદર તમે રહ્યો છો તમારું છે? કહેશે હા મારું જ છે. તમારા પહેલા આ મકાનમાં કોઈ નહોતો રહેતો? આ જમીન ઉપર કોઈ રહેતો હતો? કીધું હા, આમાં મારા પપ્પા રહેતા હતા, મારા દાદા રહેતા હતા, મારા પરદાદા રહેતા હતા, એમના દાદા રહેતા હતા, બધા આમાં જ રહેતા હતા. તો શું આ મકાનને ઈ પોતાનું નહોતા સમજતા? ઈ પણ તો ઈ સમજતા હતા કે આ મકાન મારું છે. પણ થયું શું? ઈ મકાન મૂકી અને 6 ફૂટના ખાડાની અંદર એમને દફન કરી દેવામાં આવ્યું. આજે મહેફિલે પાકનો મકસદ ઈ નથી કે તમે અમારું હાથ ચૂમો કે અમને ઇજ્જત આપો. આ મહેફિલે પાકનો મકસદ ઈ નથી કે મલેક પરિવાર પોતાની જાઓ જલાલી દેખાડવા માંગે છે. ના, મકસદ ઈ જ છે કે તમારે મારે આ દુનિયાથી એક દિવસ ચાલ્યું જવું છે. શું આપણે આપણા મૈરા બાદની તૈયારી અહીંયા કરી લીધી છે? અગર નથી કરી તો આજ બાદ ઈરાદો કરો કે દુનિયાની ઈ દોલત જેને જેબમાં રાખ્યા બાદ હું પોતાની સમજુ છું, દુનિયાની ઈ ઘડિયાળ જે હાથમાં પહેર્યા બાદ હું પોતાની સમજુ છું, દુનિયાની ઈ અંગૂઠી ઈ વીંટી જેને આંગળીમાં પહેર્યા બાદ હું પોતાની સમજુ છું. પણ જ્યારે ઇંતકાલ કરું છું, મારા રિશ્તેદારોએ તો મારી અંગૂઠી પણ કાઢી લીધી, ઘડિયાળ પણ કાઢી લીધી અને કપડા ઉતારવાનો પ્રયત્ન કર્યો, ના ઉતરા, કેચી લગાવી અને કાપી દીધા. રંગીન કપડા પણ મને તો કબ્રમાં ના લઈ જવા દીધા. આ બધું હું મારું સમજતો હતો, પણ મારું નહોતું. અગર હોત તો મારી સાથે કબ્રમાં આપી જાત. નથી આ કઈ તમારું. તમે કહેશો શકીલ હજરત આ બધું જેટલું તિજોરીમાં છે એ તમારું નથી, આ મકાન તમારું નથી, આ દાણા અનાજ તમારું નથી. તમે કહેશો શકીલ હજરત તો અમે અમારું કોને કહી શકીએ? કઈ વસ્તુ અમારી છે? સાંભળો, અલ્લાહ તાલા તમને મક્કા મદીનાની ઝિયારત નસીબ કરે. આમીન આમીન. અગર તમે વિદેશ જાઓ, પરદેશ જાઓ અને ત્યાં તમે ગાંધી બાપુના ફોટા વાળી નોટ દેખાડી અને વસ્તુ માંગો, લંડન પહોંચી જાઓ, અમેરિકા પહોંચી અને ઈ નોટ દેખાડી અને કહો કે ભાઈ એક પાણીની બોતલ દે, તો વેપારી દાંત કાઢશે, વો બોતલ નહીં આપે. તમે મદીના પહોંચી જાઓ અને મદીનામાં ઈ ગાંધી બાપુના ફોટા વાળી નોટ દેખાડો અને કહેશો ભાઈ આ ચા આપી દે, તો વેપારી દાંત કાઢશે, ચા નહીં આપે. તમે એને કહેશો ગાંધી બાપુ અસલી છે, આમાં નકલી વાળા નથી, અસલી વાળા છે. ઈ કહેશે પૈસા તારા સાચા છે, ના નથી, પણ અહીંયા આ પૈસા ના ચાલે. આ પૈસા ચલાવવા હોય તો મની એક્સચેન્જ કરાવવી પડે. તું 27 રૂપિયા લઈને જા અને 1 રિયાલ લઈને આવ, પછી એ 1 રિયાલ નો તું પાણી માંગી લે, ચા માંગી લે, દૂધ માંગી લે, દહીં માંગી લે, જે માંગ ઈ મળશે. પણ પૈસા અહીંયા ના દેખાડવા પડશે. અહીંયાના પૈસા ના હોય તો ના ચાલે. એવી જ રીતના જે પૈસા તમે ભેગી કરીને રાખ્યા છે એ કબ્રમાં નહીં ચાલે, પણ ચલાવવા હોય તો મની એક્સચેન્જ કરાવવી પડે. ક્યાંક કોઈ બહેન દીકરી ગરીબ હોય, એ બહેન દીકરીને બંધ મુઠ્ઠી મદદ કરી દો, એની દુઆ તમારી સાથે કબ્રની અંદર આવે. ક્યાંક કોઈ પાણી માટે તરસતું હોય, એ ગામની અંદર પાણીની વ્યવસ્થા કરાવી દો, પછી એ પીવા વાળા પાણી જે માણસો પી છે એના હૈયાની જે દુઆ છે એ તારી કમાણી છે, એ તારા ભેગી તારા કબ્રની અંદર આવે. ક્યાંક મદ્રસાની અંદર બાળકો ભણતા પડતા હોય, ઈ ભણતા પડતા બાળકોની આર્થિક રીતે મદદ કરો. કોક વર્ષ તો એવું આવે કે જે બાળકને બાપ ના હોય, ઈ બાળકના વર્ષની ફી તમે ભરી દો, ઈ બાળકને કલામે પાક તમે લઈ દો, ઈ બાળકને તમે કપડા લઈ દો, ઈ બાળકને તમે તાલીમ હાસિલ કરવા વાળી સામગ્રી લઈ દો, ઈ તાલીમ દેવા વાળા ઉસ્તાદને બંધ મુઠ્ઠી પૈસા
પૈસા આપી દો, પછી ઈ તમારો પૈસો નથી રહ્યો, નેકીમાં બદલાઈ ગયો છે અને ઈ તમારી સાથે કબ્રમાં આવવા માટે તૈયાર છે. સુભાન અલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, મક્કે કાઠિયાવાડ. સુભાન અલ્લાહ. સાહેબો, અસલ વાત ઈ છે કે આપણે અત્યારે તો કદાચ ઘણા માણસોને મારી તકરીર પણ ના સમજ પડે અને કદાચ આમિર ખાન બાપુ જેવા આશિકે રસૂલ અને ઉલેમા સમજી જાય અને બીજો કોક જે ઘરવાળીથી થોડીક વારની ઇજાઝત લઈને આવ્યો હોય તો ટેન્શનમાં હોય કે બાપુ હવે જલ્દી તકરીર પૂરી કરે તો ઘરે જાઓ ને દૂધની થેલી લેતો જાઓ, બાકી દુકાન બંધ થઈ જશે. પણ ભાઈઓ, અત્યારે ના સમજ પડે કદાચ મારી વાતો. કેમ કે એક ઉંમર હોય ત્યાર સુધી વાતો ના સમજાય, પણ જ્યારે ઇંતકાલ કરી જાય ને મોમીન, અને જેવું ઇંતકાલ થાય પછી ઈ પોતે બોલી ચાલી ના શકે. અમારી રીતે અમે એમ સમજીએ કે ઈ જોઈ નથી શકતો, વાત નથી કરી શકતો, ચાલી નથી શકતો, પણ મારા નબીજી કહે છે વાત ઈ નથી. મારા આકા મોલા ફરમાવે છે ઈ જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે અને મહેસૂસ પણ કરી શકે છે. અને મહેસૂસ કરે છે કે મારી દીકરી આવી છે, ઈ રોવે છે, મારો ભાઈ આવ્યો છે, ઈ રોવે છે, મારો દીકરો રોવે છે. પણ જ્યારે એને ગુસ્લ દેવામાં આવે તો આકા કહે છે પાણી એટલું પણ ઠંડુ નહીં કે મરહૂમને તકલીફ થાય, પાણી એટલું પણ ગરમ નહીં કે સુવાવાળાને તકલીફ થાય. એટલું સરળ આસાનીથી પાણી પણ તૈયાર કરો કે ઈ ભલે બોલી ના શકતો હોય પણ મહેસૂસ ઈ પાણીની ગરમીને પણ કરે છે. પાણી બિલકુલ એવું તૈયાર કરી અને એને ગુસ્લ દેવામાં આવ્યું, તૈયાર કરવામાં આવ્યું. અને જે કપડા ઈ પોતાના સમજી એને કબાટમાં રાખતો હતો, પણ ગુસ્લ થયા બાદ ઘરનો કોઈ વ્યક્તિ ઈ કપડા એને નહીં પહેરાવે. બિલકુલ સફેદ કફનની અંદર એને વીટી, ઇત્ર, મુશ્ક, ખુશ્બુ લગાવી અને કાનની અંદર રૂઈ ભરાવી અને ઈ મરહૂમને ઉપાડવામાં આવશે. ત્યારે ઈ વિચારશે કે મારો આખરી સફર છે અને હવે મને કબ્રમાં લઈ જશે. પણ કબ્રમાં લઈ જશે તો યકીનન મારી ઘરવાળી તો સાથ દેશે, કેમ કે દુનિયાના હર સુખ દુઃખમાં ઈ મારા સાથે રહી છે. પણ ઈ દિવસ એવો હોય છે કે ઘરવાળી પણ ઘરની બહાર નથી નીકળતી. ઈ ઘરની અંદર ખૂણામાં બેઠી બેઠી રોતી રહે. ઈ પોતાના દોસ્તોને જોવે છે અને એને યકીન થાય છે કે મારા મિત્રો, મારા સગા સંબંધીઓ મારા સાથે કબ્રસ્તાન આવે છે તો કોક તો મારી સાથે કબ્રમાં આવશે. પણ શું જોવે છે કે કબ્રની અંદર એને એકલાને સુવડાવી દીધું છે. અને દીકરો જવાન, જે દીકરા માટે રાત દિવસ એક કરી હતી, જે દીકરા માટે પગના છાલા પણ નથી જોયા, જે દીકરા માટે કાળી મજદૂરી કરી અને આ બાપ પૈસા કમાવીને લાવ્યો હતો, ઈ દીકરો પણ કબ્રના કિનારે ઉભો રહી અને રોતો રહે છે. પણ બાપની કબ્રમાં પણ ઈ પણ સાથે નથી આવતો. જે દોસ્તો ઉપર અભિમાન હતું, સુખ દુઃખના સાથીદારો છે, ઈ દોસ્તો મીન હા ખલક ના કુમ કહી અને માટી નાખે છે. કબ્રની અંદર કોઈ, જ્યારે કબ્ર પેક થાય છે એને મહેસૂસ થાય છે કે આજની રાત તો કેવી રાત છે. હું મારા ઘરે વગર ગાદલાના નહોતો સૂઈ શકતો, પણ આજે તો ના ગાદલો છે, ના ગોદડો છે, ના તકિયો છે. અને પરેશાનીના આલમમાં જ્યારે ગમઝદા થઈ જાય છે, ફરિશ્તો આવીને કહે છે માર રબ્બુકા, બોલ તારો રબ કોણ છે? મારા આકા કહે છે ઈ મરહૂમને જ્યાં આખી જિંદગી શૈતાન હેરાન કરતો હતો, ઈ સમયે પણ હેરાન કરવા આવે છે. એટલે મારા આકા અલૈહિસ્સલામ ફરમાવે છે કે કબ્ર ઉપર ઉભા રહી અને તમે અગર અઝાન દેશો તો અઝાનના અવાજથી શૈતાન ભાગી જશે અને મરહૂમને કબ્રની અંદર આસાની થઈ જશે, સરળતા થઈ જશે. ઈ તરત કહેશે, જો મોમીન હશે ને તો તરત કહેશે રબ્બી અલ્લાહ, મારો રબ તો અલ્લાહ છે. એને કહેવામાં આવશે મા દીનું કબૂલ, તારો દીન શું છે? પણ ઈ તો ગમમાં છે કે બધાય મૂકીને ચાલ્યા ગયા. હવે અહીંયા રાત કેવી થશે, બાકીની જિંદગીમાં શું થશે? એ કહેશે દીની અલ ઇસ્લામ. પણ જ્યારે એના ચહેરા ઉપર ટેન્શન હશે ને તો ફરિશ્તા કહેશે ગમ ન કર, પરેશાન ન થા, ટેન્શન ન લે. જેમનાથી પોતાની જાનથી વધીને પ્યાર કરતો હતો ને એમની સવારી ગુંબદે ખદરાથી નથી આવી.
જેમના સહાબાથી ખુદના મિત્રોથી વધીને પ્યાર કરતો હતો, જેમની અલગાથી ખુદના પરિવારથી વધીને પ્યાર કરતો હતો, ઈ નબી આવે છે ટેન્શન ના લે. અને જ્યારે હુઝુર કબ્રમાં આવશે તો મોમિન તો मौज में आगे कहे कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, घर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं अब तो पाए नाज से मैं ए फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहाँ इस दिल रुबा के वास्ते. नारे तकबीर, नारे रिसालत, उलमाए अहले सुन्नत, मसलके आला हज़रत. आ हुजूर ने જોઈ અને મોમીન ચહેરા ઉપર તબસ્સુમ ને આવશે. પછી ખબર પડશે કે રાતના 11 વાગે જે મજલિસમાં બેસી અને દરૂદ પડ્યા હતા એ દરૂદ શું ફાયદો દે છે. પછી ખબર પડશે કે અમે પોતાના ઘરે બાળકના જન્મ ઉપર ઘર નહોતા સજાવતા, અગર ઘર સજાવતા હતા તો મિલાદુલ મુસ્તફા ઉપર ઘર. પછી ખબર પડશે કે જેમનું જિક્ર કર્યું છે, જેમના ઉપર દરૂદ પડ્યું છે, જેમની ઉપર સલામ પડ્યું છે એનો ફાયદો શું છે. ફરિશ્તો કહે છે મા કુંત તકુલુ ફી હક્કી આદા રજુલ. આ સુંદર ચહેરા વાળા વિશે શું કહેતો હતો દુનિયામાં, હવે શું કહે છે નહીં. હવે તો મોટા મોટા ને સમજ આવી ગઈ હોય कि आमनी शान शू है, पर आज ला उनकी पना, आज मदद मांग उनसे, फिर न मानेंगे कयामत में अगर तू मान गया. પછી કબ્રમાં માની ગયો તો શું મહિનો, પણ ફરિશ્તો પૂછતો જ નથી કે બોલ પ્રેઝન્ટમાં શું કહે છે, ના મુસ્તકબિલમાં શું કહેતો હતો. આમના વિશે તારા વિચારો શું હતા, આમના વિશે દુનિયામાં શું કહેતો હતો. અને કોક શોર્ટકટ ના રસ્તામાં 40 દિવસ જઈ અને દિમાગ ખરાબ કરાવી આવ્યો હોય તો ઈ તો કહેશે ભાઈ અમારા જેવા જ છે, બશર છે, इंसान છે. तू रहता है फर्श पर और अर्श पर है उनकी गुजर, अब तू ही जरा इंसाफ कर, तू भी बशर वो भी बशर. आका तो आका છે. ઘણા માણસોને ઈ વહેમ હોય, પણ સાહેબો સાંભળો, હુઝુર જેવા બનવાની કોશિશ ન કરજો. મજો છે તો ગુલામીમાં છે, અને કોશિશ કરવા વાળાએ કરી લીધી પણ કોઈની તાકાત નથી, અને કોઈ કરી પણ ના શકે, બની પણ ના શકે. એટલે કે આપણે તો ઇન્સાન છીએ, ઓલિયા અલ્લાહ છે. અને અમે તો નબી અલ્લાહમાં જોયું કે મૂસા કલીમુલ્લાહ, મૂસા કલીમુલ્લાહ મૂસા થઈને મુહમ્મદુર રસૂલુલ્લાહની જેમ ના થઈ શકે તો એક સાધારણ માણસ હુઝુર જેમ કઈ રીતના થઈ શકે. મૂસા કલીમુલ્લાહને અલ્લાહ તાલા કહે છે કલામ જોઈએ છીએ, કીધું હા તો રે તુર ઉપર આવી જા. ઈસા ઇબ્ન મરિયમ કલામ જોઈએ છીએ, ઇંજીલ, કીધું હા મકામે ખાસ ઉપર આવી જા. દાઉદ અલૈહિસ્સલામ ઝબૂર જોઈએ છીએ, હા આવી જાઓ. બોલાવે છે મકામે ખાસ ઉપર, બંદગી કરાવે છે, ઇબાદત કરાવે છે, ઇતિકાફ કરાવે છે, પછી પોતાની વલીયતા કરે છે. પણ જ્યારે વારો હુઝુરનો આવ્યો છે, અલ્લાહ તાલાએ મહેબૂબને મકામ ઉપર બોલાવ્યા નથી, કીધું જુલૈલ જ્યાં મારા મહેબૂબ છે ત્યાં જઈને જાઓ. હુઝુર મક્કામાં હતા, જિબ્રાઈલ મક્કામાં આવતા રહ્યા. હુઝુર મદીના ગયા છે, જિબ્રાઈલ પર પાછળ મદીના ગયા. સુબહાનલ્લાહ. હુઝુર બદ્રમાં, જિબ્રાઈલ બદ્રમાં. હુઝુર ઓહદમાં, જિબ્રાઈલ ઓહદમાં. હુઝુર સફરમાં, જિબ્રાઈલ સફરમાં. હુઝુર મસ્જિદમાં, જિબ્રાઈલ મસ્જિદમાં. જ્યાં જ્યાં નબી પહોંચ્યા પાછળ કુરાન આવતો રહ્યો. એટલે કે ઈ અગલા નબી હતા જેમને બોલાવવામાં આવતો હતો, અને આ તો હબીબ છે જેમના ઉપર સલામ મોકલવામાં આવે છે. મારા આકાની ઈ શાન છે. તો સાહેબો જે મોમીન હશે એ કોઈ ટેન્શન નહીં લે. કેમ કે દરૂદ જો પડ્યો હશે, મિલાદમાં ઘર જે સજાવ્યા હશે, એમના માટે રાત દિવસ જિક્ર ફિક્ર કર્યું હશે. પછી મોમીન મોજમાં આવીને કહેશે, શું કહેશે? જ્યારે ફરિશ્તા પૂછશે કે મા કુંતા તકુલ્લુ ફી હક્કી હાદા રજુલ, બોલ આમના વિશે શું કહેતો હતો? તો
તો મોમિનના ચહેરા ઉપર તબસ્સુમ આવશે અને કહેશે કે આલા હઝરતનો કલામ કારી નસીબ સાહેબ અમને સંભળાવતા હતા. શું સંભળાવતા હતા? સરવર કહું કે માલિકો મોહરા કહું તુझे, ताले खलील का मुझे जरा कहूं तुझे, अरे आता नहीं समझ में कि क्या क्या कहूं तुझे, काबा कहूं कि काबे का काबा कहूं तुझे, लेकिन रज़ा ने खत्म सुखन इस पे कर दिया, खालिक का बंदा खल्क का मौला कहूं. नारे तकबीर, नारे रिसालत, हक दे खजूर, सुभान अल्लाह. જે બહારો છે હુઝુર થી છે. અને સાહેબો આ વાતને હંમેશા યાદ રાખજો કે અગર જિંદગીનો દાયરો હુઝુર પાક તાજદારે મદીનાની શિક્ષાથી હટી ગયો તો જિંદગી બરબાદ છે. અને હુઝુરના નકશે કદમ ઉપર ચાલતા રહ્યા તો ઇન્શાઅલ્લાહ મોલા તાલા કબ્રમાં પણ ઉજાલો છે અને ઇન્શાઅલ્લાહ હશ્રની અંદર પણ હુઝુરની શફાઅત આપણને નસીબ થવાની છે. પણ સાહેબો અસલ વાત ઈ છે કે હુઝુરની ગુલામી, હુઝુર ઉપર ઈમાન દુનિયાથી સલામત લઈને જવું જરૂરી છે. તકરીર હું સમેટવા લાગ્યો છું બસ આ એક વાત ઉપર કે ઓલિયા અલ્લાહ બુઝુર્ગાને દીન કહે છે જેવું જીવશો એવી મોત આવશે. જેવું જીવશો અને જેવી મોત આવશે એવા જ કબ્રથી ઉપાડવામાં આવશો. અગર આખી જિંદગી મા બાપનું દિલ દુખાય અને ગુજારી હોય જિંદગી તો મોત પણ એવી જ આવશે. હું તમને ઇબરત ખાतिर એક વાત નાનકડી કરી દઉં. ઇજાજત? ટાઈમ હે? 10 મિનિટ લાગશે, વધારે નહીં. એક સહાબી રસૂલ છે હઝરત અલકમા રદિયલ્લાહુ તઆલા અન્હુ એમનું નામ છે. હઝરત સૈયદના બિલાલ હબશી રદિયલ્લાહુ તઆલા અન્હુ ને સમાચાર મળ્યા કે હઝરત અલકમાનો આખરી સમય આવી ગયો, મોતનો સમય છે. હઝરત અલકમાને હઝરત બિલાલ હબશી મળવા માટે આખરી સમય જોવા ગયા ને તો શું જોવે છે કે આખો ઘર મળીને બુલંદ અવાજથી કલમા શરીફ પડે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ પડે છે. પણ હઝરત અલકમા ઈ કલમો દોહરાવી જ નથી શકતા. સાહાબી રસૂલ કલમો જુબાન ઉપર આવતો જ નથી. ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ કોશિશ કરી, બધાય કોશિશમાં લાગ્યા હતા ને એટલે હઝરત બિલાલ દોડી અને પોતાના પીર પાસે ગયા, પોતાના નબી પાસે ગયા અને કદમોમાં હાથ રાખીને કીધું, એ લજપાલ નબી, ખૂબ ગજબ થયું. હું હઝરત અલકમાના ઘર પાસેથી નીકળ્યો, એમનો સકરાતનો સમય છે, આખરી એમનો ટાઈમ ચાલે છે અને આખા ઘરના માણસો કલમા પડી રહ્યા છે પણ એમના મોઢે, એમની જુબાન ઉપર કલમો ચડતો જ નથી, કલમો જુબાનેથી અદા થતો જ નથી. આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે કીધું કે ઈ અલકમાના માં ક્યાં છે? ક્યાં છે? કીધું યા રસૂલલ્લાહ ઈ હયાત છે, જિંદા છે. હુઝુર પાકે કીધું જાઓ ઈ માજીને ખબર દો કે તમે અમારા પાસે આવવા તૈયાર છો કે નબીઓના તાજદાર ખુદ તમારી પાસે આવી જાય? તમે આવો છો કે હું આવું? જ્યારે હઝરત અલકમાની માજીને આ વાત પહોંચી છે કીધું હું તો ઈ સોના નબીની મુરીદા છું, ગુલામ છું, કેમ નહીં આવું? દોડતા દોડતા હુઝુરની બારગાહમાં હાજર થયા અને હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે હઝરત અલકમાની અમ્મીના ચહેરાને જોઈ અને એક સવાલ કર્યો છે કે એ માજી સાચું કે જો અલકમા કેવો છે? અલકમા કેવો છે? કેવો છે? માજી કહેવા લાગ્યા યા રસૂલલ્લાહ નેક છે, હાજી પણ છે, નમાઝ પણ પડે છે, કુરાનની તિલાવત પણ કરે છે, સારો દીકરો છે. મારા આકા કીધું નહીં, તારા માટે કેવો છે? તારા માટે કેવો છે? દુનિયા માટે હાજી હઈ છે, દુનિયા માટે નમાઝી હઈ છે, દુનિયા માટે કારી હઈ છે, તારા માટે કેવો છે? આ શબ્દ જ્યારે મહેબૂબે ખુદાની જુબાનથી નીકળ્યા અને હઝરત અલકમાની માએ સાંભળ્યા ને તો માજીની આંખમાંથી મોતી જેવા આંસુ પડવા લાગ્યા અને કહેવા લાગ્યા યા રસૂલલ્લાહ દુનિયા માટે તો સારો છે પણ માં માટે સારો નથી. દુનિયા માટે સારો છે પણ માં માટે સારો નથી. નબીજી ભરી જવાનીની અંદર બેવા થઈ હતી, નાનો દીકરો એની જિંદગી બરબાદ ન થાય
એટલે મેં બીજા લગ્ન ન કર્યા. મજદૂરી કરી અને ઈ દીકરાને મેં મોટો કર્યો અને ઈ જમાનાના મુતાબિક જે શિક્ષા અપાતી હતી ઊંચી શિક્ષા આપી. એને ખૂબ જવાન કર્યો, તલવાર ચલાવતા, હુનર ચલાવતા, ઘોડો ચલાવતા શીખડાવ્યો. અને જ્યારે જવાન થયો, મન મરજીની દીકરી સાથે લગ્નની વાત કરી, મેં લગ્ન પણ કરાવ્યા. પણ લગ્ન બાદ ઈ પોતાની મન મરજીની ઘરવાળી જ્યારે મળી ગઈ ને તો ઘરવાળીનો બનીને રહી ગયો. મારું હાલ કેમ છે એ પૂછવા આખી જિંદગી નીકળી ગઈ અને કદી ટાઈમ ન મળ્યો. ઘરવાળીનો બની ગયો. કદી મને પૂછવા ના આવ્યો કે માં કેમ હાલ કેવો છે. આકાજી, ગઢપણના દિવસો ન કપાય ને. હું તો વાડી વિસ્તારની અંદર મજદૂરી કરવા ચાલી જાઉં, પણ ઘરની અંદર જે ફેસલો હોય એ બંને માણસ કરે. હું જીવું છું કે મરી ગઈ છું એવો વ્યવહાર મારા સાથે અલકમા અને એની ઘરવાળી એ રાખ્યો છે. જ્યારે આ ફરિયાદ નબીઓના તાજદારે સાંભળીને તો મારા આકાએ રહેમત વાળા હાથ ઉપાડી અને ઈ માજી સામે ફરિયાદ કરી અને કીધું, માજી, અલકમાને માફ કરી દો. અલકમાને માફ કરી દો, માફ કરી દો. ગલતી એને કરી છે, પણ તારું જે દિલ દુખાવ્યું છે એ અત્યારે એને નડે છે, એને હેરાન કરી રહ્યું છે. અલકમાને માફ કરી દો. એ માજી પણ માજી હતા. સાહેબો, માફી માંગવા વાળા માંગી લે, પણ જ્યારે આપણો સમય માફી દેવાનો આવે અને આપણે તૈયાર ન થઈએ ને તો દુનિયાની અંદર માફીનો દાખલો અને એક્ઝામ્પલ ના રહીએ. અગર તમને એવો હૈયો હોય કે મને માફી મળી જાય તો તમે પણ તો માફ કરતા શીખો. તમને એ આસ છે કે હું રબ્બે બેનિયાઝની બારગાહથી માફી લઈ લઈશ, તો તું એવડી મોટી બારગાહથી માફીની આસ રાખે છે, તો તું તારાથી નાના બાળકો અને નાના વર્ગના માણસોને માફ કેમ નથી કરતો? અગર તું માફ નથી કરતો તો ત્યાંથી માફી નહીં મળે. તારે માફ કરવું પડશે. માફ કરતા પણ આવડતું હોય તો તમારા માટે પણ કોક માફીનો રસ્તો ખુલે. પણ સાહેબો, જેમના ઉપર દુઃખ વીતાણા હોય એ જ જાણે કે માફી કોઈ સસ્તી ચીજ તો નથી ને. અલકમાના વાલિદાએ મોઢું ફેરવી લીધું. યા રસૂલલ્લાહ, આખી જિંદગી કુરબાન કરી દીધી દીકરા ઉપર અને ઈ સમયથી સીનાથી લગાડી અને અહીંયા સુધી પહોંચાડ્યો. આજે ઈ પોતે સારી ઓલાદોનો બાપ બની ગયો અને ઈ પોતે આખરી સમયમાં છે, પણ એને કદી મારી કદર ના થઈ, એને કદી મારું ખ્યાલ ના આવ્યું અને આપ કહો છો કે માફ કરી દઉં. મારા આકા અલૈહિસ્સલામે ફરમાવ્યા, માજી માફ નહીં કરો. કીધું, ના, નહીં કરું. મારા આકા અલૈહિસ્સલામે કીધું, બિલાલ, લાકડીઓની તૈયારી કરો, અલકમાના શરીરને આગ લગાવી દેશું તો જ કામ થશે, બાકી નહીં થાય. જ્યારે આ શબ્દ માએ સાંભળ્યા ને તો એ બધો ગુસ્સો આંખમાંથી મોતી જેવા આંસુની રીતે વહેવા લાગ્યો અને કીધું, યા રસૂલલ્લાહ, અલકમાએ ભલે મારો દિલ દુખાવ્યો હોય પણ હું પણ માં છું, એને માફ કરવા માટે તૈયાર છું. હું માફ કરવા તૈયાર છું. મારા નબીએ કીધું, બિલાલ, જઈને જલ્દી જોવો, અલકમાના મોઢે કલમાએ તૈયબા જારી થઈ ગયો છે. અને જ્યારે હઝરત બિલાલ ગયા છે તો શું જોવે છે કે હઝરત અલકમા બલંદ અવાજથી કલમાએ તૈયબા પડી રહ્યા છે અને ઈશાન સાથે મોત આવી. યાદ રાખજો સાહેબો, આ મોતની વાત ખાલી વાત નથી, એક હકીકત છે અને દુનિયાથી તમને અને મને પણ જવું છે. સારા માણસો ઈ છે જે પોતાની કબ્રની તૈયારી અહીંયાથી કરી લે અને મા બાપ આપણી ઉપર હક રાખે છે. જમીન ઉપર છે તો પણ હક રાખે છે, જમીનની નીચે છે તો પણ હક રાખે છે. અગર જમીનની ઉપર મા બાપ હોય તો એમનું ખ્યાલ રાખો, એમનું ધ્યાન રાખો. એમને જે એક નિવાલો ખવડાવશો એમના ઇંતકાલ બાદ લાખ નિવાલા દુનિયાને ખવડાવીને પણ એ નેકી તો નહીં હાસિલ કરી શકો જેટલું એમને ખવડાવીને નેકી મળે છે. અને જ્યારે જમીનની નીચે ચાલ્યા ગયા પછી અગર એમના રિશ્તેદાર હોય, એમની બહેનો હોય, એમના ભાઈઓ હોય, એમનું એહતરામ કરો અને એમના પાછળ નેક ઓલાદ ઈ છે
જે ઈસાલ કરતી રહે છે, જે પોતાના મરહુમો માટે દુઆ કરતી રહે છે, જે ઘરની અંદર સારી વાનગી બને અને હાથ ઉપાડીને સૂરે ફાતિહા પડી અને મરહુમોની બારગાહમાં બક્ષતી રહે છે. અગર તમે તમારા ઘરના નાના નાના બચ્ચાઓને આજે ફાતિહો દેવડાવતા શીખડાવી દેશો તો તમારા ઇંતકાલ બાદ ही ફાતિહો દેશે. અગર તમે મૌલાનાના મોહતાજ રહી ગયા અને એક ફાતિહા માટે પણ એમ કહેશો કે મૌલાના તમે ફાતિહો નહીં દિયો તો નથી આવડતું, તો સાહેબો અગર આવી જિંદગી ગુજારીને તો પછી તમારો દીકરો તમારા પાછળ મૌલાનાની પાછળ નહીં ફરે. એટલે તમે તમારી ઓલાદને કુરાન પણ શીખડાવો, હદીસ પણ શીખડાવો, ઓલિયા અલ્લાહની તાલીમાત ઉપર ચલાવો. એટલે કે તમને જિંદગી જીતે જીવતામાં ઈ ઓલાદ કદી નુકસાન ન પહોંચાડે, તમારું દિલ દુખે એવું કામ ન કરે અને તમારા ઇંતકાલ બાદ મારા આકા મોલા ફરમાવે છે કે જેવી રીતના દરિયાની અંદર કોઈ આદમી સફર કરતો હોય અને વચ દરિયામાં એની કશ્તી તૂટી જાય અને પછી ઈ એક તિનકાના સહારે જેવી રીતના જાન બચાવતો હોય ને અને જાન બચાવવા માટે જેવા હાથ પગ પછાડતો હોય, આકા કહે છે એવી જ રીતના તમારા મરહુમો તમારી દુઆએ મગફિરત માટે હાથ પગ પછાડતા હોય છે. નેક છે ઈ ઓલાદ જે પોતાના મા બાપના દુનિયાથી ગયા બાદ પણ એમના માટે દુઆઓ કરતી રહે છે, એમના માટે નેકીના માર્ગ કરતી રહે છે અને એમને ઈસાલ પહોંચાડતી રહે છે. અગર તમે પહોંચાડશો તો તમારી નસ્લો આગળ પહોંચાડશે. રબ્બે કરીમની બારગાહમાં દુઆ કરું મૌલા આ મહેફિલ પાકની પોતાની બારગાહમાં કબૂલ ફરમાવી દે અને જેટલા પણ આ દુનિયાથી મરહુમીન ચાલ્યા ગયા છે એમની ઓલાદને પોતાના મા બાપ પાછળ, પોતાના વડીલો પાછળ આવી મહેફિલો સજાવવાની તૌફીક અતા કરી દે. મૌલા મેં વાત સંભળાવ્યું, અમારા ઓલામા સાદાત ભાઈઓ બહેનોએ તકરીર સાંભળી. મૌલા અમારી તકરીરમાં બયાનમાં કોઈ ભૂલ ચૂક ખતા લગઝીશ ગલતી થઈ હોય તારા મહેબૂબના સદકા માફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી ذنب واتوب الیہ لا الہ الا اللہ محمد رسول